છે છતાંય નથી, આમ નથી છતાંય છે, અને લોજિક કહેવાય. કાયદો છે ને એ તમને ન સમજાય એવી પરિભાષામાં કહું છું. જ્યારે કોઈ પણ રસ્તો ટિપ્પણમાં લખેલો હોય તો ટિપ્પણના રસ્તાનો અધિકાર મળે. કેવા સંજોગોમાં ટિપ્પણના રસ્તાનો અધિકાર ન મળે? જો એ વેવ્સ તમે જતો કર્યો હોય, એ રસ્તો તમે વાપરતા ન હો અને ભલે ટિપ્પણમાં લખેલો હોય અને તમે લાંબા સમયથી બીજો રસ્તો વાપરો છો, તો ઓલા રસ્તા ઉપર તમારો દાવો થઈ શકે નહીં. તમારો આ પહેલો જવાબ એ. હવે ક્યારે બે રસ્તાનો દાવો થઈ શકે ને ક્યારે બે રસ્તાનો દાવો ન થઈ શકે? બીજો, તમારો રસ્તાનો અધિકાર ટિપ્પણમાં છે નહીં, પણ તમે લખી આપેલો છે રસ્તાનો અધિકાર, તો લખી આપેલાનો રસ્તાનો અધિકાર જે છે એ મળે. કેવા સંજોગોમાં ન મળે? એના જ્યારે બે પાર્ટ થાય ત્યારે બીજા પાર્ટમાં જવાનો અધિકાર એને એનાથી મેળવી લેવાનો રહે અને એ એને મળે જ અધિકાર. પણ જો એ રસ્તાનો અધિકાર 7 નંબરમાં લખાયેલો હોય તો અબાધિત રીતે મળે. જો 7 નંબરમાં લખાયેલો ન હોય તો તમારે એને સાબિત કરવો પડે. બીજા નંબરની વસ્તુ કે જ્યારે એક સર્વે નંબરમાં આવવાના બે રસ્તા હોય, કોઈ પણ એક રસ્તો હોય, બીજો રસ્તો ટિપ્પણમાં લખાયેલો હોય પણ તમે છોડી દીધો હોય તો એ રસ્તાનો અધિકાર કદી મળે નહીં. મામલતદારમાં જાઓ, હુજેનિયા જાઓ, કોર્ટમાં જાઓ તો ન મળે. સમજાણું? તમારા કેસની અંદર એવું છે કે એને બીજો રસ્તો છે, ઓલા રસ્તો જે છે તમે ખેડી નાખો, કાંઈ નહીં થાય. ઈ સિવાયનો એક કૌચરમાંથી લાગુ પડે તો એને બે રસ્તા મળે નહીં. અને ઈ સિવાયનો ત્રીજો અમારી નથી, હમણાં 3 ફૂટમાં હાઈલા જાય. હવે જો એને ક્યારે મળે ઈ કહું. એને જો 7 નંબરમાં ચડાવી દીધો હોત તો એ રસ્તો તમારે દેવો પડે, ભલે બીજો રસ્તો હોય. ખરીદેલો બીજો રસ્તો હોય તોય પણ આગલા રસ્તાનો અધિકાર ઉભો રહે, કારણ કે ઓલો રસ્તો એને ખરીદેલો છે. મફત મળેલો રસ્તો એક જ વાપરી શકાય, ભલે 4 કિલોમીટર ફરવા જવો પડતો હોય. 4 તો બહુ કીધી, તો કોઈ જવું જ ન પડે, પણ ભલે 4 કિલોમીટર ફરવા, ભલે નહેરમાંથી આવતો હોય. એવો દાવો ન કરીએ કે નહેરમાં પાણી છે એટલે હું નહીં આવું. ઈ જ વાંધો છે, જવું જ પડે એને, રસ્તો હમો કરવો પડે છે, ઈ તકલીફ કરવો છે. પડે. અને એને જમીન વેચવી છે એટલે આ રોડથી મળી જાય તો વીઘાના લાખ. કાંઈ ન કરીએ કે તમે ખેડ કરીને રસ્તો વાપરી શકો, પંચરોજ કામ ખેડ જ થશે. છે, અટાણે 75 વર્ષથી તો એને જ્યાં જવું જો. હમણાં ઘણી વસ્તુ હું જાહેરમાં બોલતો નથી, તમારા કેસમાં નથી બોલતો, વખતો તમે આવશો એટલે કાનમાં કહી દઈશ, કારણ કે મારે કજિયા કોઈ શીખવવા નથી કે એમાં મામલતદાર ક્યારે સાંભળે ક્યારે ન સાંભળે. કારણ કે બધી વસ્તુ છે ને, કાયદાની ઘણી બધી વસ્તુ એવી હોય જાહેરમાં કહેવાય નહીં, કારણ કે ખણખોદિયા સાંભળી જાય પછી બીજા ખણખોદિયાને ચડાવે, એટલે કાયદો ઓછો જાણીએ એ વધારે સારું. ખાતર આપણા પ્રશ્નનો ઉકેલ આવી જાય એટલે ઘણું. કારણ કે એવી કેટલીક વ્યક્તિઓ બેઠી જ હોય, સમજ્યા, બીજાનું કેમ ધારું ખંજવાળું હોય, એટલે એવું બધું કહેવાની જરૂર નથી. બરોબર છે? એક વસ્તુના બે રસ્તાના અધિકાર ક્યારે મળે? જો આમે જ થયેલા હોય તો જ મળે. વેવ જતો કરેલો હોય તો મળે નહીં. એને બીજો રસ્તો મફત મળે છે તો મળે, પણ જો ખરીદેલો હોય તો એને અબાધિત બે રસ્તા રહે, કારણ કે એને ખરીદો છે માટે રહે. ક્લિયર એકદમ? હવે નજીક આવતા રહ્યું તમને કહી દઉં.